દુર્યોધન કૃષ્ણને પૂછે છે કે કૃષ્ણ તમે કોની સાથે રહેવાના છો? ત્યારે કૃષ્ણ કહે છે કે મારી જે કઈ સેના છે એ તને જોઈએ તો બધું લઈ લે, પણ હું યુદ્ધ નહીં કરું. અને આ બાજુ ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી કે હું કૃષ્ણને હથિયાર ઉઠાવડાવીશ. આ બાજુ કૃષ્ણ એમ કહે છે કે હું યુદ્ધ નહીં કરું, હું હથિયાર નહીં ઉઠાવું. તો દુર્યોધને કહી દીધું કે લાલા કૃષ્ણ, તું જો હથિયાર ન ઉઠાવે તો મને તારી જરૂર નથી. અને આ શબ્દ જ્યારે બોલ્યો ને ત્યારે જ દુર્યોધન યુદ્ધ હારી ચૂક્યો હોય છે. કૃષ્ણ જેના પાસે નથી એ જીવનનો યુદ્ધ હારી ચૂક્યો છે. અહીંયા દુર્યોધને કહી દીધું કે લાલા કૃષ્ણ, જો આપ હથિયાર ન ઉઠાવો તો મને તમારી જરૂર નથી. ત્યારે અર્જુન પાસે રહી અને એનો સારથી બન્યો ભગવાન તમે હથિયાર ઉઠાવો કે ન ઉઠાવો પણ હું તમે મારી સાથે રહો. અને ત્યારે સંધિનો પ્રસ્તાવ લઈને આવેલા કૃષ્ણ, કર્ણ પણ ત્યારે હાજર છે, અશ્વત્થામા, બધા આખી સભા ભરેલી છે. ત્યારે જ્યારે આવું વાર્તાલાપ થાય છે ત્યારે એમ કીધું કે કૃષ્ણને બંદી બનાવી લ્યો. અને કૃષ્ણને બંદી બનાવવા જાય ત્યાં ભગવાન કૃષ્ણએ વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું. ત્યારે ભગવાને આખા મહાભારત કાળમાં 2 વખત વિરાટ સ્વરૂપ લીધું છે, તેજોમય વિરાટ સ્વરૂપ. એકવાર તો અર્જુનને જ્યારે મધ્યમાં રથને લઈ અને કુરુક્ષેત્રના મેદાનની અંદર, ને બીજું આ જ્યારે સંધિનો પ્રસ્તાવ લઈ અને જ્યારે દુર્યોધને હુકમ કર્યો કે કૃષ્ણને બંદી બનાવી લ્યો, અને ત્યારે યુદ્ધ ભગવાન કૃષ્ણ વિરાટ સ્વરૂપ, તેઓય પણ દુર્યોધન નથી. અને આજે દુઃખ સાથે કેવું પડે કે આજે કેટલા દેશો યુદ્ધના ખપરની અંદર હોમાઈ રહ્યા છે. બહુ દુઃખની વાત છે. કાલે જ મારા મેસેજ સાંભળ્યા, ઓલા દેશોની ઉપર ને ઓલા દેશોની. આપણે તો અહીંથી ગંગાના ઘાટ ઉપર બેઠા બેઠા એવી જ પ્રાર્થના કરીએ કે આખું વિશ્વ શાંતિમય અને યુદ્ધ કરવું ન પડે. આ યુદ્ધ જે નિર્માણ થયું છે એ પણ શાંત થઈ જાય, આવી એવી આપણે પ્રાર્થના કરીએ કે આ બધા એકબીજાને હળી મળીને રહે ભાઈ. પરિવાર પરિવાર, કુટુંબ કુટુંબ, સમાજ સમાજ, રાષ્ટ્ર રાષ્ટ્ર, દેશ દેશ, બધાએ પોતાને સમજીને આ ઓલાને મારી નાખવાનું, ઓલાને આપણે એક પ્રાર્થના કરીએ ખાલી કે આ બધું જે હોય બધું સમેટાઈ જાય. નહીતર ઘણું બધું આપણા દેશને પણ ભોગવવાનું આવે છે. આમાં વિશ્વમાં શાંતિ રહે. હિન્દુ સનાતન રાષ્ટ્ર જે કહીએ એ કોઈ દિવસ અહિંસાને માનતું નથી. અહિંસાથી હિંસા થતી હોય, જ્યાં દુઃખ થાય ત્યાં એ વ્યક્તિને સનાતન હિન્દુ સમજવું. તો આવી રીતે અહીં કૃષ્ણ વિરાટ સ્વરૂપ લઈ સમજાઈ ગયું, ત્યાંથી નીકળ્યા. યુદ્ધ અનિવાર્ય થયું ને યુદ્ધનો શંખનાદ થઈ ગયો. અને શંખનાદ થતા યુદ્ધ આ બાજુ રથ તૈયાર થયા, એકબીજાને ધમાસાન હમણાં એકબીજાને મારી નાખવામાં. ત્યારે અર્જુને કીધું કે રથને મધ્યમાં લ્યો, અને રથને મધ્યમાં લઈ અને સામે દ્રષ્ટિ કરી તો જોયું તો ઓહો, આ તો બધા મારા ભાઈઓ, અને હું ન મારી શકું. હથિયાર મૂકી દીધા, ગાંડીવ છોડી દીધું. કૃષ્ણએ કહ્યું કે ગાંડીવ છોડવાની જરૂર નથી, ઉભો થા, તારો કર્મ છે, તારું જે કર્મ છે એ કર્મ તારે કરવું છે. રથને મધ્યમાં લીધા પછી ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. ત્યારે કૌરવો અને પાંડવોની સેના બંને 24 અક્ષોણી સેના હતી.
અને એ 24 અક્ષોની સેના બંને સામે સામે, એમાં વિરાટ સ્વરૂપ એક અર્જુને જ જોયું, બાકી બીજા બધા ક્યાં ગયા હતા? બંને સામે સામે ઉભા છે, રથ મધ્યમાં ઉભો છે અને ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યાં ઓલો ચક્ર યાદ આવે, મેં સમય હું. ઈ સમય અને સ્થિતિ અને અસ્તિત્વ બધું ત્યાં ભગવાન કૃષ્ણએ સ્થિર કરી નાખ્યું છે. સમય પણ ચાલતો નથી, કારણ કે સમય એ પોતે છે. મિત્રો આવડું મોટું સ્વરૂપ ધારણ કર્યું હોય તો કોઈ ન જોવે? કૌરવ પાંડવ માંથી કોઈ બીજાએ ન જોયું? બીજા બધા ક્યાં ગયા? સુઈ ગયા હતા? શું કરતા હતા? રથ તો મધ્યમાં ઉભો છે, પણ પ્રભુ ચાહે ને એને દર્શન થાય, બાકી બીજા કોઈને સામે ઉભા હોય ને તોય મળે દેખાય નહીં. અને એ જ વિરાટ સ્વરૂપનું દર્શન ત્યારે અર્જુનને કીધું કે દિવ્ય ચક્ષુ દદામે હમ, મને તું દિવ્ય ચક્ષુ આપ, નહીતર આ મારાથી જોવાય એમ નથી. હવે એ અર્જુનને કેવું પડે કે દિવ્ય ચક્ષુ આપ, નહીતર આ મારાથી દર્શન ન થાય. તો આપણે એમ કહીએ કે મને દર્શન દે, દર્શન દે, ક્યાંથી મળવાનો છે ભગવાન? એટલે મૂલતઃ અનુભવનો વિષય છે. જલારામ બાપા ને ભોજલરામ ભગવાને કીધું કે તું અન્ન ક્ષેત્ર એટલે કે ભોજન દરેક બધાને ટુકડો ખવડાવજે અને તારે ત્યાં ભગવાન આવશે. રાહ જોતા જોતા એમાં ભગવાન આવ્યા, પણ જલારામ બાપાને ભગવાન ઓળખાયા નહીં. વીરબાઈ માન લઈને ગયા તોય ન ઓળખાયા. તો આપણે કિસ રૂપ મેં હરી મિલ જાય, કયા રૂપમાં મળશે, કયા રૂપમાં આપણે તો જે મૂળ અસ્તિત્વ ચાલે છે ને, જે આપણે આનંદ અને પરમાનંદની અનુભૂતિ કરીએ છીએ ને, એનું જ નામ પરમાત્મા.